નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સૌર પરિવાર વિશે માહિતી મેળવીશું. તો લેટ્સ સ્ટાર્ટ નાઉ વિડીયો. સૌર પરિવાર. સૌર પરિવાર એટલે શું? સૌર પરિવાર એટલે ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુઓનું મંડળ જેના અધિષ્ઠાતા એ સૂર્ય છે. સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો ઉપરાંત 173 કરતાં વધુ ઉપગ્રહો અને આશરે 45,000થી પણ વધુ લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે આપણે સૌર પરિવાર કે સૂર્યમંડળ તરીકે ઓળખીએ છીએ. સૂર્ય અંગે મહત્વની કેટલીક બાબતો. એમાં સૌપ્રથમ સૂર્ય એ એક તારો છે. સૂર્ય એ મધ્યમ કદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે, જે પોતાના પરિવારના બીજા સભ્યોને પ્રકાશિત કરવાનું કાર્ય કરે છે. સૂર્યનો વ્યાસ. સૂર્યનો વ્યાસ એ 13,92,000 કિલોમીટર છે. સૂર્યનું કદ. સૂર્યનું કદ એ પૃથ્વી કરતાં 109 ગણું વધારે છે. મિત્રો, આપણે કલ્પના કરવી રહી કે આપણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન પૃથ્વી સપાટીના સમગ્ર સ્વરૂપને આપણે નિહાળી શકતા નથી, તો સૂર્યનું કદ તો પૃથ્વી કરતાં 109 ગણું વધારે છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે. સૂર્યનું તાપમાન. સૂર્યની જે સપાટી છે જેનું તાપમાન 6000 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે અને તેના કેન્દ્રનું તાપમાન આશરે 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું છે, જેના થકી પ્રકાશ અને ગરમીરૂપી પ્રચંડ ઉર્જા પેદા થાય છે. મિત્રો, 12,000 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા પેદા થાય તેટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે. સૂર્ય કલંકો એટલે શું? સૂર્ય કલંકો એટલે કે સૂર્યની સપાટી પર દેખાતા જે કાળા ધાબાઓ છે તેને સૂર્ય કલંકો તરીકે ઓળખવામાં આવે છે. ફોટોસ્ફિયર. ફોટોસ્ફિયર એટલે શું? સૂર્યની ફરતે જે 400 કિલોમીટર સુધીનું તેજોમય આવરણ આવેલું છે જેને ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. સૌર પરિવારનો એક ગ્રહ એટલે બુધ. બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે, જે કદમાં સૌથી નાનો છે. આ ગ્રહની સપાટી પર પર્વતો, ખીણો અને જ્વાળામુખીઓ આવેલા છે. બુધ ગ્રહ પર વાતાવરણ પણ નથી અને એક પણ ઉપગ્રહ ધરાવતો નથી. ત્યાર પછીનો ગ્રહ છે શુક્ર. શુક્ર એ સૌથી તેજસ્વી ગ્રહ છે. શુક્ર એ પરિક્રમણ પશ્ચિમથી પૂર્વ દિશામાં કરતો ગ્રહ છે. શુક્ર ગ્રહને પૃથ્વીના જુડવા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. શુક્ર પણ એક પણ ઉપગ્રહ ધરાવતો નથી. શુક્રને વિનસ એટલે કે ગ્રીસની પ્રેમ અને સૌંદર્યની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો ગ્રહ છે પૃથ્વી, જે આપણું એટલે કે માનવીનું નિવાસ સ્થાન ગણવામાં આવે છે, જે સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. પૃથ્વીનું સ્થાન જોઈએ તો તે શુક્ર અને મંગળની વચ્ચેનો ગ્રહ છે. પૃથ્વીનો
એકમાત્ર ઉપગ્રહ એટલે કે ચંદ્ર. પૃથ્વી એ વાયુઓનું આવરણ ધરાવતો ગ્રહ છે, જેમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ જોવા મળે છે. જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78%, ઓક્સિજન 21%, કાર્બન ડાયોક્સાઇડ 0.03%. ત્યાર પછીના હલકા વાયુઓ નિયોન, હિલિયમ, ઓઝોન, હાઇડ્રોજન, મિથેન, ક્રિપ્ટોન, ઝેનોન વગેરે હલકા વાયુઓનું પ્રમાણ 0.4% જેટલું જોવા મળે છે. પૃથ્વીની સપાટીની ઉપર એક ઓઝોન વાયુનું પડ આવેલું છે, જે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને અટકાવવાનું કાર્ય કરે છે. ત્યાર પછીનો આપણો સૌરમંડળનો એક ગ્રહ એટલે મંગળ. મંગળ એ નારંગી રંગનો ઠંડો અને શુષ્ક ગ્રહ છે. ટેરાફાર્મિંગ. ટેરાફાર્મિંગ એટલે શું? તો જે નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની જે કાયાપલટ કરવાની યોજના વિચારી તેને ટેરાફાર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. મંગળના બે મહત્ત્વના ઉપગ્રહો એટલે ફોબોસ અને ડીમોસ. ત્યાર પછીનો ગ્રહ છે ગુરુ. સૌથી મોટો ગ્રહ એટલે ગુરુ. સૌથી ઝડપી ધરીભ્રમણ ધરાવતો ગ્રહ. ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ આવેલું છે અને 67 જેટલા ઉપગ્રહો ધરાવતો આ ગ્રહ છે. ત્યાર પછીનો ગ્રહ છે શનિ. ગુરુ પછીનો એટલે કે બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ એટલે શનિ. શનિ એ 3 વલયો ધરાવતો ગ્રહ છે, જેથી તેને પાઘડિયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટાઇટન અને થિમલ ઉપગ્રહોવાળો આ ગ્રહ છે. આ ગ્રહનું કદ એ પૃથ્વી કરતાં 700 ગણું વધારે છે. 62 ઉપગ્રહો ધરાવતો આ ગ્રહ છે. ત્યાર પછીનો ગ્રહ છે યુરેનસ. આ ગ્રહની શોધ વિલિયમ હર્શલે 1781માં કરી હતી. ભારતના વૈજ્ઞાનિક ડૉક્ટર જે.સી. ભટ્ટાચાર્યે આ ગ્રહનો 6થો ઉપગ્રહ પણ શોધ્યો હતો અને 27 ઉપગ્રહો ધરાવતો આ ગ્રહ છે. ત્યાર પછીનો ગ્રહ છે નેપચ્યુન. આ ગ્રહ 1846માં શોધાયો હતો, જે લીલા રંગનો ગ્રહ છે. એના મુખ્ય 2 ઉપગ્રહો છે ટીટોન અને નેરીડ. આ ગ્રહ પર ઋતુ પરિવર્તન જોવા મળે છે. આ ગ્રહને વરસાદ કે સૂર્યના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. 14 ઉપગ્રહો ધરાવતો આ ગ્રહ છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સૌર પરિવાર વિશે માહિતી મેળવી તે આપ સૌને ગમી હશે અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી એજ્યુકેશન બ્રેઇન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.